નમસ્કાર ખેડૂત મિત્રો, તમારા ખાતામાં ફરી રૂપિયા 2000 ક્યારે આવશે? એટલે કે 22મા હપ્તાની રકમ ક્યારે જમા થશે? કેટલા ખેડૂતોને આ હપ્તો મળશે અને કયા ખેડૂતોને આ હપ્તો અટકશે? જો હપ્તો નહીં મળે તો કયા કારણોસર હપ્તો અટકી શકે છે? શું હોળીમાં આ હપ્તાની રકમ મળી જશે કે નહીં મળે? રિજેક્ટ, પેન્ડિંગ, એફટીઓ કે આરએફટી એવું બતાવે એનો મતલબ શું? અને જો મિત્રો તમારે બેંકમાં પૈસા જમા ન થાય તો શું કરવું? આ બધા પ્રશ્નોનો સચોટ અને વિગતવાર જવાબ તમને આ વિડીયોમાં મળશે, તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે ખેડૂતોને લગતી નવી યોજનાઓ વિશેની માહિતી મૂકીએ છીએ। તેમજ અમારું વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી લેજો, જેથી ખેડૂતો માટે આવનાર કોઈ પણ સરકારી યોજનાઓ વિશેની માહિતી તમને મળી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે આપણે વાત કરીશું કેન્દ્ર સરકારની એક ખૂબ જ મહત્વની પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે। મિત્રો સરકાર દ્વારા દર 4 મહિને ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવે છે, જેમાં છેલ્લા 2 હપ્તા વિશે વાત કરીએ તો 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। તે પછી 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ જમા થયો હતો, એટલે આ બંને હપ્તા વચ્ચેનો સમયગાળો 109 દિવસનો થાય છે। જો મહિનામાં ગણતરી કરીએ તો 3.5 મહિના ઉપર થાય છે। તો ખેડૂત મિત્રો હવે 21મો હપ્તો જમા થયે પણ 102 દિવસ એટલે કે 3.5 મહિના થઈ ગયા છે। તેથી હવે ટૂંક જ સમયમાં આ 22મા હપ્તાની રકમ જમા થઈ શકે છે, અથવા તો સરકાર દ્વારા ખેડૂતોને આ હપ્તો હોળીફેટ તરીકે પણ આપવામાં આવી શકે છે, એટલે કે હોળીમાં પણ આ હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। અને જો હોળીમાં નહીં જમા થાય તો 10 થી 15 તારીખમાં જમા થઈ જવાની શક્યતા છે। હવે ઘણા ખેડૂતોને એવો મેસેજ આવે છે અથવા અરજીના સ્ટેટસમાં એવું બતાવે છે કે એફટીઓ જનરેટ બટ પેમેન્ટ પેન્ડિંગ અથવા આરએફટી સાઇન બાય સ્ટેટ। તો મિત્રો આનો મતલબ શું થાય? તો કે આરએફટી એટલે રાજ્ય સરકારે પૈસા મોકલવાની ફાઇલ તૈયાર કરી છે, તે પછી એફટીઓ એટલે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળી ગઈ છે અને હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવે। હવે જે ખેડૂત મિત્રોને હપ્તો જમા થવામાં પ્રોબ્લેમ થાય છે તો તેના કારણો શું હોઈ શકે? તો કે કેવાયસી પૂર્ણ નથી, બેંકમાં આધાર લિંક નથી એટલે કે ડીબીટી ન કરાવેલ હોય, ત્યાર પછી જમીન રેકોર્ડ અલગ પડતો હોય અને નામ અથવા સ્પેલિંગમાં ભૂલ હોય। ખાસ આ જ કારણો હોય છે જેના કારણે પૈસા જમા થવામાં પ્રોબ્લેમ થાય છે। જો આ બધી માહિતી ઓકે હોય તો હપ્તો જમા થઈ જ જાય છે, અને તેમ છતાંય ન જમા થતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કે તમારા સ્ટેટસમાં શું બતાવે છે। અને તે પહેલા તમારે બેનિફિશિયરી લિસ્ટ પણ ચેક કરી લેવું, જેમાં તમારું નામ છે કે નહીં તે જોઈ લેવું। જો બેનિફિશિયરી લિસ્ટમાં તમારું નામ જ ન હોય તો પણ તમારો હપ્તો જમા નહીં થાય। હવે જો મિત્રો તમારે સ્ટેટસ ચેક કરવું હોય તો સૌપ્રથમ પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ખોલી લેવી, ત્યારબાદ નો યોર સ્ટેટસ પર ક્લિક કરવું અને પછી રજીસ્ટ્રેશન નંબર નાખી આ બોક્સમાં કેપ્ચા કોડ લખીને ગેટ ઓટીપી પર ક્લિક કરવું, એટલે તમારું બેનિફિશિયરી સ્ટેટસ બતાવી દેશે। પેમેન્ટ સ્ટેટસ, એફટીઓ સ્ટેટસ અને આરએફટી સ્ટેટસ જો આવું બતાવે તો તમારા પૈસા જમા થઈ જશે, અને જો રિજેક્ટ હોય તો એનું કારણ પણ દેખાશે કે કયા કારણે તમારા પૈસા અટકી ગયા છે। હવે મિત્રો પૈસા ન આવે તો શું કરવું? તો મિત્રો આટલી માહિતી તમારે ચેક કરી લેવી। બેંકમાં ડીબીટી સક્રિય છે, એનપીસીઆઈ મેપિંગ છે, આધાર લિંક છે અને ખાતું બંધ છે કે ચાલુ છે। ઘણા કેસમાં સરકાર પૈસા મોકલે છે પણ આ કારણે બેંક રિજેક્ટ કરે છે। હવે ખેડૂત મિત્રો તમારે ઘણી ફ્રોડ બાબતોમાં પણ સાવધાન રહેવું, જેવી ફેક મેસેજ કે લિંક પર ક્યારેય ક્લિક ન કરવું, ઓટીપી કોઈને ન આપવો, દલાલોથી દૂર રહેવું, એટલે કે કોઈ એવું કહે છે કે આટલા પૈસા આપો તો તમારો હપ્તો જમા થઈ જશે, એવું કંઈ હોતું નથી। સરકાર સીધા જ પૈસા આપે છે, તેથી આવા બધા ફ્રોડથી દૂર રહેવું। તો મિત્રો 22મો હપ્તો માર્ચ 2026 આસપાસ આવવાની શક્યતા છે, તેથી તમારી બધી માહિતી કમ્પ્લીટ હોય તો ચિંતા કરવાની જરૂર નથી। જ્યારે સરકાર દ્વારા હપ્તો નાખવામાં આવશે એટલે તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે। અને મિત્રો કોઈ પણ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં।